શું આપ એવું ઈચ્છો છો કે બાળક મોટું થાય, એના લગ્ન થઈ જાય, ત્યારબાદ પણ એ તમને આદર આપે, તમારું માને અને તમારી વ્યવસ્થિત સાર સંભાળ કરે? એના માટે તમારે અત્યારે નાનપણમાં રોજની 2 મિનિટ કાઢવાની છે. પહેલા સ્ટેપની અંદર બાળકને રોજ જ ભેટવાનું છે અને કહેવાનું છે કે હું તને ખૂબ જ ચાહું છું. બીજા સ્ટેપની અંદર બાળકની આંખમાં આંખ નાખીને એની સારી વસ્તુ કહેવાની છે, તારી આ વસ્તુ બહુ જ સારી છે, એવી રીતે થોડું કહેવાનું છે. ત્રીજા સ્ટેપની અંદર તમે અને બાળક બંને ભેગા થઈને 3 વાર ઓમનાદ કરવાનો છે. ચોથા સ્ટેપમાં બાળકના જમણા કાનમાં એકવાર તમારે ગાયત્રી મંત્ર બોલવાનો છે. 5મા સ્ટેપની અંદર આ વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે પિરામિડની રચના કરવાની છે. 6થા સ્ટેપમાં બાળકને તેની ઉંમર પ્રમાણે અખરોટ જમાડવાની છે કે બાળક ચાવીને જમી જાય. અને 7મા સ્ટેપમાં ફરીવાર એને ભેટવાનું છે અને બાળક તમને પગે લાગે. ઋષિ મુનિઓએ વર્ષો પહેલા આરતી, પ્રદક્ષિણા, દંડવત બધું બનાવ્યું હતું, તો અત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ એવી બધી વિધિઓના આધારે ટકી છે. એવી જ આ એક ડ્રીમ રક્ષા કવચ વિધિ છે જે પેરેન્ટિંગ વેદાએ ડેવલપ કરી છે, જે માતા પિતા અને બાળકનું બોન્ડિંગ સદીઓ સુધી અમર રાખશે.